તમે માતાના મઢ અહીંયાથી હાલીને જાઓ, મુન્દ્રાથી માતાના મઢ કદાચ 160 કિલોમીટર થતું હોય, તમે હાલીને ન્યા જાઓ, હાથમાં ચૂંદડી હોય, આશાપુરાના મંદિરના દરવાજે પહોંચી જાઓ અને માતાજી મોઢું ફેરવી લે. તમે માતાજીને પૂછો, કેમ માં મોઢું ફેરવી લે? હું તારા દર્શન કરવા માટે હાલીને આવ્યો છું, આવા તડકામાં, આસો મહિનાના તાપમાં હું તારા ચરણે વંદન કરવા આવ્યો ને તું મોઢું ફેરવી લે. ત્યારે આશાપુરા એમ કે છે, બેટા તું મને મળવા આવ્યો કેમ? કે તું માં છો, કચ્છની કુળદેવી છો, તું મારી માં છો. એ કે તું એક માને તો મળવા આવ્યો, પણ ઘરે બેઠી એને કોઈ દી મળવા ગયો કે નહીં? એને કોઈ દી હારો હાડલો લઈ આપ્યો કે નહીં? પેલા ઉમરાવાળીને પૂજ, પછી ડુંગરાવાળીને પૂજજે. ઉમરાવાળી ભૂખે મરતી હોય, ડુંગરાવાળીના દર્શન કરવા જાઓ ને, કોઈ દી ડુંગરાવાળી રાજી ન થાય. પેલા ઘરની માં. આજે ઘરની માવડીઓ દુખી છે ને માણસો તીર્થયાત્રાઓમાં જાય છે. ઘરે ખાવા માટે કાંઈ નથી માને, કોઈ દી હારો હાડલો લઈને આપ્યો હોય ને પછી માતાના મઢ જાવ નહીં. બેટા સંતોએ કીધું પહેલા તારી માં પછી ભગવાન, અને તારી માને તર છોડી અને કદાચ તું અમારી સાથે આવીશ તો જિંદગીમાં કોઈ દી તને ભગવાન નહીં મળે. રામકૃષ્ણ પરમહંસે પણ એક યુવાનને પાછો વાળ્યો હતો કે તારા ઘરમાં કોણ છે? કે મારી માં છે. તો માને છોડીને ન અવાય, પહેલા માની સેવા કર. અને જેને માની સેવા કરી એને ભગવાન મળ્યા, પણ જેને ભગવાનની સેવા કરી એને માં નથી મળી. પુંડરીક ભક્ત